સોમનાથ ખાતે 24/4/2025ના રોજ સ્વ ભાનુશાળી મહાજન મોહનભાઈ કુહાડાના સ્મરણાર્થે શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલ. તેમાં આજ સોમનાથ હમીરસિંહ સર્કલ પાસેથી રામકથાની પોથીયાત્રામાં શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પોથીયાત્રા પૂર્ણ થયા બાદ રાધેકૃષ્ણ મંદિરના વિદ્વાન કર્મકાંડી શાસ્ત્રી શ્રી મહેશભાઈ મહેતા દ્વારા સંચાલન સાથે સંગીત શૈલી સાથે રામકથાનો શુભ પ્રારંભ કરવામાં આવેલ. વ્યાસપીઠ પર વક્તા શ્રી ખ્યાતનામ કથાકાર ભાગવતાચાર્ય શ્રી કાળ ભૈરવ પીઠાધીશ્વર મંદિરના મહંત શ્રી રમેશભાઈ શુકલ, પોથીયાત્રામાં સમસ્ત ખારવા સમાજ તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના પ્રમુખ શ્રી એમ.ઓ. તેમજ આગેવાનો દરેક હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ. જેમાં નિરાલી ખોડિયાર મંદિર ભાલકાના મહામંડલેશ્વર મહંત શ્રી બજરંગદાસ બાપુ, રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠળ, ધનસુખભાઈ પીઠળ, નિધિ સી ફૂડ એક્સપોર્ટના રાજેશભાઈ ગોહેલ, સિક્કેભાઈ ગોહેલ, ચંદ્રશિલા એક્સપોર્ટના માલિક વિક્રમભાઈ સુયાણી, ચંદ્રેશભાઈ સુયાણી, ચમ એક્સપોર્ટ રામભાઈ ચમ, પોરબંદર સમસ્ત ખારવા સમાજના સમાચાર પૂર્વ પટેલ સુનીભાઈ ગોહેલ, પોરબંદર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ભરતભાઈ મોદી તથા બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુરવર. સોમનાથના સાનિધ્યમાં સ્વર્ગવાસી ભાનુબેન તથા મોહનભાઈ કુહાડાના સ્મરણાર્થે જે રામકથા રાખી છે, જે પ્રવક્તા શ્રી રમેશભાઈ શુકલ હોય અને સાગર દર્શનના હોલમાં જે એસી હોલ ત્યાં રાખવામાં આવી છે, જેનું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા અને કુહાડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ પોથીયાત્રામાં તમામ ભાઈઓ બહેનો જોડાયા છે અને આજથી રામકથાનું આયોજન પ્રારંભ થશે. પરમ પૂજ્ય રમેશભાઈ શુકલના મોતથી આ જે રામાયણની વાણી જે બધાને ભક્તોને મળે એ હેતુથી આ એક આયોજન કરવામાં આવ્યું છે. એટલે આજના સોમનાથના પાવન ધરતી પર અને સોમનાથના સાનિધ્યમાં આ રામકથાનું આયોજન કરવામાં આવેલું છે.